શું કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે એટલે મંદિર થોડું પાછળ શિફ્ટ કર્યું. તો આપણે તો રેડી થઈ જ ગયા છીએ. જો આવું કંઈક છે આઉટફિટ. જો ને હિંચકા ખાતા વગર મંદિરે દર્શન કરવા આવ્યા તો હિંચકો તે બિલ્ડર કાકા બોડી બતાવ એકવાર. તું એકલો બંકો આવી ગયો ના ચાલે ને આવું. આપણે ક્યાં આવ્યા તને ખબર હે? ક્યાં બહુચરા છે. બહુચર માતાના મંદિર જ કલર થયો. આપણે તો ખાલી વાળ ભર્યા ચશ્મા પહેર્યા રેડી કઈ નહીં. ચલો બહુ વાતો થઈ. હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તમને યસ્ટરડે ના બ્લોગમાં કીધું હતું કે બધા ફૂલ ફેમિલી બહાર જવાના છીએ, તો આપણે તો રેડી થઈ જ ગયા છીએ. જો આવો કંઈક છે આઉટફિટ. ચકાચક ધમાકેદાર મજબૂત ચશ્મો વસ્મો પહેરી લઈશું. હવે રેડી થઈ ગયા છે. ઘડિયાળ પહેરી 7:30 વાગી ગયા છે. તો નીકળવાનું છે 8 વાગે, પણ જોઈએ હવે લોકો ક્યારે તૈયાર થાય પછી નીકળીએ. તો આજના બ્લોગમાં ઘણી બધી મજા આવશે. ઘણા બધા ફેમિલી મેમ્બર મળશે, બધા કોમેડી કરશે, જે તમને જોવાની ઘણી બધી મજા આવશે. તો ચલો તારે પપ્પા નીચે રેડી છે, આપણે બી જઈએ. જો 7:30 તો વાગી જ ગયા છે. કઈ નહીં, તો ચલો આપણે ફ્રેશ થઈ ગયા છીએ. એક બાર પરફ્યુમ નાખી દઈએ પછી નીકળીએ, જઈએ નીચે. સો ગાઈસ, કેવો લુક લાગે ખાલી કોમેન્ટમાં એકવાર કહી દેજો. બાકી આપણે ચકાચક રેડી થઈ ગયા છીએ. તો ચલો નીકળીએ, જઈએ નીચે. તો ગાઈસ જુઓ, આજે કંઈક ડિફરન્ટ લુક હો. આમ ઊભી રહે તો ઊભી રહે. આમ કેવું લાગે ખાલી કહો. કોને તું કેવું? ના તું આમ જો, આમ મજબૂત થઈ ગયું. રેડી થઉં છું. હજી તો રેડી થાય ચાલશે. હવે હેડો ને ફટાફટ. આ લોકોનું પણ 5 મિનિટમાં રેડી થઈ ગયો. થઈ ગઈ ને? હજી લિપસ્ટિક પછી પેલું શું કહેવાય, ઇન્હેલર, આઈલાઇનર. ના એવું બધું નહીં. એકચ્યુઅલી તો આ લિપસ્ટિક કયો કલર? ડાર્ક રેડ, બ્રાઉન, મરૂન ટાઈપ જેવું આ પહેર્યું હોય ને એવું પાહો કલર થયો. આપણે તો ખાલી વાળ ભર્યા ચશ્મા પહેર્યા રેડી. કઈ નહીં, ચલો બહુ વાતો થઈ ગઈ, આપણે જઈએ નીચે. તમે આવો નીચે. ચાલો. ઓન ધ વે છીએ. ગાડીને તો ખવડાવવું પડશે ને, તો અત્યારે હાલ ફેમિલી જઈ રહ્યા છે બહુચર માતાના મંદિરે. ચલો તો રસ્તામાં જ છીએ, પહોંચીને તમને દર્શન કરાવો. તો એ જ ભાઈ, કેવું હા ભાઈ, સારું ને? શરમાવાનું નહીં ભાઈ, આમ મોજ કરવાની. કેવું આપણે ક્યાં આવ્યા તને ખબર હે? ક્યાં? બહુચર માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હોઈએ. કેવી મજા ને એમાં વરસાદ ચાલુ થઈ ગયો. જો ખાલી વરસાદ, વાતાવરણ જો. અહીંયા કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે, એટલે શું કે અંદર ડાયરેક્ટ એન્ટ્રી નહીં, આમ ફરીને એન્ટ્રી ને બધું છે, એટલે આપણને ખબર નહીં ને આપણી પબ્લિક ત્યાં બેઠી છે. તો ચલો તો આપણે જઈએ. બિલ્ડર કાકા બોડી બતાવ એકવાર. શું કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે એટલે મંદિર થોડું પાછળ શિફ્ટ કર્યું છે, બાકી કઈ નહીં. જો ને હિંચકા ખાતા વગર મંદિરે દર્શન કરવા આવ્યા તો હિંચકો. હે મંદિરે દર્શન કરવા આવ્યા તો કે હિંચકો ખાવો? હિંચકા વગર નહીં ચાલતું. આ બધા જો ત્યાં લખ્યું 15 વર્ષથી વધારે નહીં, તો તારો ઉતરી જવાનો ને. તારા કે એવું હે? હા તો 4 વર્ષ પહેલા બેઠ્યો ના, 4 વર્ષ પહેલા બેઠ્યો નહીં. આજે તો બેક ના બાયસેપ લિટરલી બહુ મજા આવી ગઈ. હતો નહીં, દુખી રહ્યું પણ મજા આવી ગઈ. મજા લેવી પડે તો જ મજા આવે, બાકી ના મેળ આવે. કેટલા વાગ્યા? 6 વાગી ગયા. ન્યુ શૂઝ હો, બાકી ન્યુ. કઈ નહીં, તો ચલો વર્કઆઉટ બતાવીએ. તમારો મિત્ર દેખાતો નહીં. હે બંકો ક્યાં ગયો? બંકો ક્યાં ગયો? બંકો ઘરે ગયો. તું એકલો બંકો આવી ગયો ના ચાલે ને આવું. બંકો ક્યાં?
કશું થાકી ગયો શરીરમાં કઈ યાર જીમ કરવું હા. So guys, આજનો બ્લોગ તો ખરેખર નાનો જ છે, મને ખબર જ છે. જીમમાં ગયા પછી ઘરે આયા, આખો દિવસ બહારના બહાર જતા, તો અત્યારે તો બ્લોગ બહુ શૂટ થયો નથી અને શૂટ થાય એવો બી હતો નહીં અને તબિયત બી થોડી બગડી છે. તો આજનો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ. ફાઇનલી આજે તો ઘણું બધું ફર્યા, આખો દિવસ ગાડીમાં જ ગયો અને જીમમાં ગયો એવું કહું ચાલે, અને એવું જ થયું છે. કઈ નહીં, તો અત્યારે આપણે જઈએ છીએ ગાડીને પાર્કિંગમાં મૂકવા માટે. સરસ મજાની પાર્ક કરી દઈએ. પાર્થને ફોન કર્યો છે, પાર્થ એવું કહી રહ્યો છે કે ભાઈ જમવા બેઠો છું, આવું 5-10 મિનિટમાં અવાય તો. મેં કીધું તારથી 10 મિનિટમાં આવતું હોય થાય, બિકોઝ આપણને ગજબ લાગ્યો થાક, તો આપણે વહેલા જઈને હુઈ જ જઈશું. પડે હવે હુઈ જ જવાના છીએ. જો બગસ આવી જ ગયા, કઈ નહીં, તો ચલો પહેલા પાર્કિંગ કરી દઈએ, જોઈએ હવે પાર્થ કેમનું મળે છે કે નહીં. સો ગાઈસ, ગાડી કમ્પ્લીટ ચકાચક પાર્કિંગમાં મૂકી દીધી. જો 1 2 1 2 કઈ નહીં, પાર્થભાઈ તો આવી ગયા છે, ઉપર વેટ કરે છે. કઈ નહીં, આપણે જઈએ ઉપર. આ સેન્સર વાળી લાઈટો જુઓ, જો થઈ ગઈ ને. કઈ નહીં, તો પાર્થભાઈ જોઈએ શું કે છે, તો ચલો જઈએ. આપણા પાર્થભાઈ ફાઇનલી મળી ગયા. ખૂબ ખૂબ અભિનંદન. હું મારી જાતને ચાહું છું કે મને પાર્થભાઈ મળ્યા ઘણા દિવસે, ઘણા વર્ષો બાદ. જુઓ, તમારા રજવાડીની ચા નહીં પીવાની? હે ના કાંઠા, રજવાડી તો સિવાય અને કીધું જ તમને, એક નહીં બે કનૈયા રજવાડી. હે હુઈ જાઓ, ગયા હુઈ જાઓ, અમે હુઈ જઈએ. So guys, આજનો બ્લોગ તો ખરેખર નાનો જ છે, મને ખબર જ છે. જીમમાં ગયા પછી ઘરે આયા, આખો દિવસ બહારના બહાર જતા, તો અત્યારે તો બ્લોગ બહુ શૂટ થયો નથી અને શૂટ થાય એવો બી હતો નહીં અને તબિયત બી થોડી બગડી છે. તો આજનો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.